હેલો ફ્રેન્ડ્સ, હું જ્યોતિ ગજ્જર સુરતથી. આજે હું તમારી સાથે મિક્સ વેજ ઓપન સેન્ડવિચ કેવી રીતે બનાવવી એની રેસીપી શેર કરીશ. આ સેન્ડવિચ ચીઝ કે પનીર વગર બને તો પણ ખાવામાં બહુ જ ટેસ્ટી લાગે અને ઓછી મહેનતે ઓછા ટાઈમમાં બનાવી શકાય. તો ચાલો આજની આ મજેદાર રેસીપી શરૂ કરીએ. સેન્ડવિચમાં ઉપર મૂકવા માટે કલરફુલ શાકભાજીનું સ્ટફિંગ બનાવશું. એના માટે મેં અહીં કેટલાક ઝીણા કાપેલા શાકભાજી લીધા. એમાં 1 કપ કોબી, 1/3 કપ જેટલું ખમણેલું ગાજર, 1/3 કપ જેટલા ફ્રેશ મકાઈના દાણા હેન્ડી ચોપરમાં ઝીણા ચોપ કરી લીધા, 1/2 કપ કેપ્સિકમ અને 1/2 કપ જેટલા ઝીણા કાપેલા લીલા કાંદાનો લીલો ભાગ લીધો, 2 ટીસ્પૂન જેટલા ઝીણા કાપેલા તીખા લીલા મરચાં લીધા, જે તમે તમારા ટેસ્ટ પ્રમાણે પ્લસ માઇનસ કરી શકો. હવે આ ઝીણા કાપેલા શાકભાજી આ પરાઠમાં જ એકબીજા સાથે ભેગા કરી લઈએ. એમાં ઝીણા કાપેલા લીલા મરચાં પણ ઉમેરી દઉં છું. સ્વાદ પ્રમાણે એમાં 1 ટીસ્પૂન મીઠું, 1 ટીસ્પૂન જેટલા રેડ ચીલી ફ્લેક્સ, અડધી ટીસ્પૂન ઇટાલિયન સિઝનિંગ અને 1/2 ટીસ્પૂન જેટલું વાટેલું આદુ લસણ ઉમેરી દરેક મસાલા આ શાકભાજીમાં સારી રીતે મિક્સ કરી લઈએ. આ દરેક શાકભાજી પાણી છોડે એવા છે, માટે એમાં નાખવા મેં અહીં ફ્રેશ બ્રેડ ક્રમ્સ લીધા. એમાંથી હમણાં 5 ટેબલ સ્પૂન આમાં ઉમેરું છું. ત્યાર પછી જરૂર પ્રમાણે બીજા 2 ટેબલ સ્પૂન ઉમેરું છું. હવે એક મીડિયમ સાઇઝનો બાફેલો બટાકો લીધો. એ નાના કાણાવાળી ગ્રેટર વડે ખમણીને આમાં ઉમેરું છું. તમારે આમાં બાફેલા બટાકાની જગ્યાએ 100 ગ્રામ જેટલું પનીર અથવા 2 થી 3 જેટલા ચીઝના ક્યુબ ખમણીને ઉમેરવા હોય તો ઉમેરી શકાય. બાફેલો બટાકો ઉમેરવાથી આમાં બાઇન્ડિંગ આવી જાય, જેથી કરીને આ ફિલિંગ જ્યારે બ્રેડની ઉપર લગાવીએ ત્યારે છૂટું ન પડી જાય. હવે આ ટાઈમ પર આ ફિલિંગમાં એવું લાગે કે વધારે ભીનું છે તો આમાં બ્રેડ ક્રમ્સ ઉમેરી શકાય. ફિલિંગ તૈયાર છે તો આ ટાઈમ પર એકવાર ટેસ્ટ કરી લઈએ. કલરફુલ શાકભાજીવાળું આ ફિલિંગ બહુ જ ટેસ્ટી ચટપટું છે. ફિલિંગ તૈયાર છે તો હવે સેન્ડવિચ બનાવવા માટે મેં અહીં વ્હાઈટ બ્રેડની સ્લાઇસ લીધી અને ઉપર લગાવવા માટે કોથમીરની લીલી ચટણી. હવે સૌથી પહેલાં બ્રેડની એક સ્લાઇસ હાથમાં લઈને એની ઉપર લીલી ચટણી લગાવી દઈએ. ત્યાર પછી તૈયાર કરેલું શાકભાજીવાળું સ્ટફિંગ એની ઉપર મૂકીને ચમચી વડે સરખી રીતે ફેલાવી દઈએ. બ્રેડની સ્લાઇસ જેટલી જાડાઈમાં છે એના અડધા ભાગની જાડાઈમાં આ સ્ટફિંગ મૂકીને સરખી રીતે ફેલાવી દઈશું. ત્યાર પછી આ સ્લાઇસ હમણાં ચોપિંગ બોર્ડ ઉપર મૂકીને આ જ પ્રમાણે બીજી સેન્ડવિચ તૈયાર કરી લઈએ. સ્ટફિંગ ચમચી વડે હલકે હાથે દબાવીને બ્રેડ ઉપર લગાવીશું, એટલે બ્રેડ સાથે એ ચીપકી જાય. બાકી બચેલા બ્રેડ ક્રમ્સ એક ડીશમાં લઈ લીધા. એમાં તૈયાર કરેલી સેન્ડવિચનો સ્ટફિંગવાળો ભાગ નીચેની તરફ રહે એ રીતે મૂકીશું અને પાછળથી હલકે હાથે દબાવીશું, એટલે સ્ટફિંગની ઉપર થોડા બ્રેડ ક્રમ્સ ચીપકી જાય. ત્યાર પછી આ તૈયાર કરેલી સેન્ડવિચ શેકી લઈએ. એના માટે બીજી તરફ એક ફ્રાય પેન લઈને સ્ટવ ઉપર ગરમ કરવા મૂકી દીધી. ત્યાં ગેસ ફ્લેમ લો ટુ મીડિયમની વચ્ચે રાખીને ફ્રાય પેનમાં 1 ટીસ્પૂન જેટલું બટર લઈશું. બટર પીગળે ત્યાર પછી એને ફ્રાય પેનમાં સરખી રીતે ફેલાવી દઈએ. હવે તૈયાર કરેલી સેન્ડવિચનો સ્ટફિંગવાળો ભાગ નીચેની તરફ રહે એ રીતે આ ફ્રાય પેનમાં શેકવા મૂકીશું. થોડીવાર પછી સેન્ડવિચ નીચેની સાઈડેથી ગોલ્ડન કલરની શેકાઈ ગઈ, માટે પલટાવી લઈએ અને હવે બીજી સાઈડેથી પણ આવી જ ગોલ્ડન કલરની એને શેકી લઈશું. તમે સાચું નહીં માનો, પણ આ રીતે બનાવેલી સેન્ડવિચ ખાવામાં ક્રિસ્પી અને બહુ જ ટેસ્ટી એવી લાગે. તેમજ છોકરાઓ શાકભાજી ન ખાતા હોય એમને આવી સેન્ડવિચ બનાવીને આરામથી શાકભાજી ખવડાવી શકાય અને ખાવામાં આનાકાની પણ ન કરે. હવે આ સેન્ડવિચ બીજી સાઈડેથી પણ ગોલ્ડન કલરની શેકાઈ ગઈ, માટે એને ફ્રાય પેનમાંથી લઈને એક ડીશમાં મૂકીશું અને આ જ પ્રમાણે બાકીની તૈયાર કરેલી સેન્ડવિચ પણ શેકી લઈએ. હવે શેકેલી સેન્ડવિચ ચોપિંગ બોર્ડ ઉપર લઈશું. એની ઉપર લગાવવા માટે ટોમેટો કેચઅપ અને ઉપરથી નાખવા માટે ખમણ સાથે ખાઈએ એ બેસનની સેવ લીધી. હવે આ સેન્ડવિચની ઉપર કિનારી સુધી નાઈફ વડે ટોમેટો કેચઅપ લગાવી દઈએ. ત્યાર પછી એની ઉપર બેસનની સેવ નાખીને હલકે હાથે દબાવીશું, એટલે આ બેસનની સેવ સેન્ડવિચ સાથે ચીપકી જાય. તમારે આમાં બેસનની સેવના બદલે ચીઝ ખમણીને ઉપરથી નાખવું હોય તો નાખી શકાય. સેન્ડવિચ સર્વ કરવા માટે વચ્ચેથી આ રીતે ક્રોસમાં કાપી લઈએ.
સુપર ટેસ્ટી શાકભાજીના સ્ટફિંગવાળી વેજ ટોસ્ટ કહો કે વેજ ઓપન સેન્ડવિચ તૈયાર છે. ચીઝ કે પનીર નાખ્યા વગર બનાવેલી આ સેન્ડવિચ ખાવામાં એટલી ટેસ્ટી લાગે કે જાણે ખાયા જ કરવાનું મન થાય. આ સેન્ડવિચ સવારના નાસ્તા માટે બનાવી શકાય અને સાંજના ટાઈમ પર ખાવા માટે બનાવવામાં આવે તો બીજી કોઈ આઈટમની જરૂર ન પડે. છોકરાઓ શાકભાજી ખાવાનું પસંદ ન કરે તો આવી સેન્ડવિચ બનાવીને એમને ખવડાવી શકાય. એકવાર તમે આવી સેન્ડવિચ બનાવશો તો ગેરંટી સાથે કહું ઘરમાં બધાને ચોક્કસ ભાવશે. માટે આ રેસીપી તમે જરૂરથી ટ્રાય કરો. તમને મારી આ રેસીપી કેવી લાગી એ કમેન્ટ કરીને જણાવો. પસંદ આવી હોય તો વિડીયોને લાઇક અને શેર કરો. ચેનલ પર નવા હો તો સબસ્ક્રાઈબ કરીને બાજુમાં આપેલા બેલ આઇકન પર ક્લિક કરો એટલે આવનાર દરેક નવી રેસીપીઓની જાણકારી તમને મળતી રહે. ફરી મળીશું એક નવી રેસીપી સાથે. ઇટ હેલ્ધી એન્ડ સ્ટે હેલ્ધી.